विद्यार्थी मित्रों आगळ उपर प्रकरण 12 में चर्चा करिए। मुद्दा नंबर 12.2.3 અને મુદ્દો છે આપણો કીટોન સંયોજનોની બનાવટ। કીટોન સંયોજનોની બનાવટ। અગાઉ મિત્રો આપણે આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ જોઈ હતી। હવે જોઈએ છીએ કીટોન સંયોજનોની બનાવટ। તે પૈકી સૌપ્રથમ છે એસાઇલ ક્લોરાઇડ। સંયોજનોમાંથી એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી કીટોન સંયોજનની બનાવટ। જો મિત્રો એસાઇલ ક્લોરાઇડ કહું કે એસિડ ક્લોરાઇડ કહું, વાત બંને એક જ છે અને ઉદાહરણ પણ લઉં છું એસિટાઇલ ક્લોરાઇડ। એસિટાઇલ ક્લોરાઇડ જે એસાઇલ ક્લોરાઇડનું એક ઉદાહરણ છે। તો એસિટાઇલ ક્લોરાઇડમાંથી આપણે કીટો સંયોજન મેળવીશું। કઈ રીતે? તો એસિટાઇલ ક્લોરાઇડની એટલે કે એસાઇલ ક્લોરાઇડની ધારો કે પ્રક્રિયા કરવામાં આવે છે ડાઇઇથાઇલ કેડમિયમ। મિત્રો ડાઇઇથાઇલ કેડમિયમ જે કાર્બ ધાત્વિક સંયોજન પણ ગણાય છે। તો એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા ડાઇઇથાઇલ કેડમિયમ સાથે થતા જો મિત્રો બરાબર કે આ કાર્બન ક્લોરીન બંધ તૂટશે, કેડમિયમ સાથે બે ઇથાઇલ સમૂહ જોડાયેલા છે। હવે આ 2 મોલ છે તેવું સ્વીકારી લઈએ કે એસિટાઇલ ક્લોરાઇડ 2 મોલ છે, તો 2 એસિટાઇલ સમૂહ સાથે 2 ઇથાઇલ સમૂહ જોડાશે એટલે 2 મોલ બનશે મિત્રો બ્યુટેન 2 અને આ જે કેડમિયમ છે તે CdCl2 કેડમિયમ ક્લોરાઇડ તરીકે છૂટું પડશે। હવે આ કીટોન તો બની ગયો છે એટલે આપણું કામ તો પૂરું થઈ ગયું, પરંતુ એક અન્ય માહિતી છે કે આ ડાઇઇથાઇલ કેડમિયમ તે કઈ રીતે મેળવવામાં આવે છે। તો તે પ્રક્રિયા ખરેખર તમને પહેલા આપી છે, પછી આ પ્રક્રિયા આપી છે। જો કે તમારી ટેક્સ્ટબુકમાં સામાન્ય પ્રક્રિયા આપી છે, મેં ઉદાહરણ લખ્યા છે, તેમાં જનરલ પ્રક્રિયા આપી છે। હવે આ ડાઇઇથાઇલ કેડમિયમ જે છે તે કઈ રીતે મેળવવામાં આવે છે તેની જો વાત કરીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દાખલા તરીકે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ 2 મોલ છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને તેની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતા ઇથાઇલ સમૂહ કેડમિયમ સાથે ડાઇઇથાઇલ કેડમિયમ બનાવશે મિત્રો અને પ્લસ જે MgBr છે તેની સાથે Cl એટલે કે 2 મોલ MgClBr છૂટું પડશે મિત્રો। તો આ થઈ ડાઇઇથાઇલ કેડમિયમની બનાવટ કે જેનો ઉપયોગ આપણે અહીં કર્યો છે કીટોન સંયોજનની બનાવટમાં। ફરક માત્ર એટલો છે કે તમને ટેક્સ્ટબુકમાં જનરલ પ્રક્રિયા આપી છે, મેં માત્ર ઉદાહરણો લીધા છે જેથી કરીને પ્રક્રિયા સારી રીતે સમજાય। તો ઓકે, આ થઈ પહેલી પ્રવિધિ એસાઇલ ક્લોરાઇડ સંયોજનમાંથી કીટોન સંયોજનની બનાવટ। હવે અન્ય બીજી પ્રવિધિ જોઈએ તો નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટો સંયોજનની બનાવટ। મિત્રો નાઇટ્રાઇલ સંયોજન કહું કે સાયનાઇડ સંયોજન કહું, વાત એકની એક છે। હું ઉદાહરણથી વાત કરીશ કે દાખલા તરીકે આ છે ઇથાઇલ સાયનાઇડ અથવા તો પ્રોપેન નાઇટ્રાઇલ। મિત્રો IUPAC નામ થશે પ્રોપેન નાઇટ્રાઇલ। તો આ ઇથાઇલ સાયનાઇડ છે તેની કોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જેમ કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે નિર્જળ ઇથરની હાજરીમાં કરવામાં આવે પ્રક્રિયા। મિત્રો આપ જાણો છો કે નિર્જળ ઇથરની હાજરી શા માટે જરૂરી છે? કારણ કે જો પાણીની હાજરી હશે તો આપેલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે તે પાણી સાથે પ્રક્રિયા કરી નાખશે।
તેથી સાયનાઇડ સંયોજન છે તેની પ્રક્રિયા ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે નિર્જળ ઇથરની હાજરીમાં કરવામાં આવે તો જે નિપજ મળશે તે કેવી મળશે મિત્રો? જુઓ, CH3CH2 C આ ટ્રિપલ બોન્ડ N છે એનો એક બંધ તૂટે તો કાર્બન અને નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી રહેશે અને નાઇટ્રોજન સાથે મિત્રો જોડાશે MgBr અને કાર્બન સાથે ફિનાઇલ સમૂહ જોડાશે. તો આ જે યોગશીલ નિપજ મળી તેનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં કરવામાં આવે તો CH3CH2C આ કાર્બન હવે ડબલ બોન્ડ O જળ વિભાજન થતા NMgBr દૂર થશે અને ત્યાં આગળ ઓક્સિજન જોડાશે અને આ બન્યો કીટોન પ્રોપિયોફિનોન મિત્રો, પ્રોપિયોફિનોન અથવા તો હું કહી શકું એને 1-ફિનાઇલ પ્રોપેનોન. 1-ફિનાઇલ પ્રોપેનોન. તમને થશે મિત્રો કે આ NMgBr નું શું થયું? તો મિત્રો તે છૂટું પડશે NH2MgBr સ્વરૂપે. ખરેખર આ નિપજનું જળ વિભાજન થઈ કીટોન પ્રાપ્ત થાય છે અને NH2MgBr જે ઉપનિપજ મળે છે તે પ્રાપ્ત થાય છે. તો આ થઈ બીજી પ્રવૃત્તિ કીટોનની બનાવટ. હવે ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો ત્રીજો મુદ્દો છે તેમાં બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી કીટોન સંયોજનની બનાવટ અને તે છે મિત્રો ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. જો કે ધોરણ 11 માં આપણે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા જોઈ જ હતી. માત્ર ને માત્ર તેનું રિવિઝન કરી નાખીએ તો દાખલા તરીકે બેન્ઝીન છે તેનું એસાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં કરતા HCl દૂર થાય છે અને એસિટોફિનોન પ્રાપ્ત થાય છે. મિત્રો તમને યાદ કરાવી દઉં કે ટોલ્યુઇનનું પણ ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન થાય છે અને તેનાથી પણ 4-મિથાઇલ એસિટોફિનોન પ્રાપ્ત થાય છે. જો કે ધોરણ 11 માં આ બંને પ્રક્રિયાઓ આપણે જોઈ હતી. તો બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન, દાખલા તરીકે વિસ્થાપિત બેન્ઝીન એટલે ટોલ્યુઇન. ચલો એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ આ ટોલ્યુઇન છે તો ટોલ્યુઇનનું તમે એસાઇલેશન કરશો, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl નિર્જળ AlCl3 ઉદ્દીપક, તો પેરા સ્થાનમાં એસિટાઇલ સમૂહ દાખલ થઈ પેરામિથાઇલ એસિટોફિનોન પ્રાપ્ત થાય છે. પેરામિથાઇલ એસિટોફિનોન. એ પણ યાદ અપાવી દઉં મિત્રો કે આ બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીનના એસાઇલેશનમાં એસિટાઇલ ક્લોરાઇડની બદલે એસિટિક એનહાઇડ્રાઇડ પણ વાપરી શકાય છે. તો આ વાત થઈ FC પ્રક્રિયા, ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા દ્વારા કીટો સંયોજનોની બનાવટ. મિત્રો આગળ ઉપર ચર્ચા કરીએ તો હવેનો જે મુદ્દો છે તે છે મુદ્દા નંબર 12.3. એ છે ભૌતિક ગુણધર્મો, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો. મિત્રો આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો, આમ તો અગાઉ પણ વાત કરી હતી કે આલ્ડીહાઇડ અને કીટોનના ગુણધર્મોનો અભ્યાસ સાથે એટલે કરવામાં આવે છે કારણ કે લગભગ બંધારણમાં સામ્યતા ધરાવતા તે સંયોજનો છે. આલ્ડીહાઇડ જે છે તે RC+O H અને કીટોન છે તે RC+O R'. તો આ કીટોન છે. તો
બંધારણમાં લગભગ સામ્યતા ધરાવે છે, તેથી તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની ચર્ચા એક સાથે જ કરવામાં આવે છે અને ઘણું ખરું સામ્યતા પણ ધરાવે છે આલ્ડીહાઇડ અને કીટોન તેના ગુણધર્મોમાં. હવે સૌપ્રથમ ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ તો મિથેનાલ એટલે કે ફોર્માલ્ડીહાઇડ HCHO ફોર્માલ્ડીહાઇડ જે ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે. ત્યારબાદની વાત કરીએ તો આગળ ઉપર એસિટાલ્ડીહાઇડ અથવા તો ઇથેનાલ તે બાષ્પશીલ પ્રવાહી છે અને તે સિવાયના એટલે કે 2 કાર્બનથી વધુ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન તે કાં તો પ્રવાહી છે અને કાં તો ઘન છે. હવે વાત કરીએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુઓ. તેને સમાન અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન અને ઇથર સંયોજનો કરતા ઊંચા હોય છે. મિત્રો, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ના ઉત્કલન બિંદુ તેને સમાન અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન કે ઇથર કરતા વધુ હોય છે. શા માટે? તેનું સ્પષ્ટ કારણ છે મિત્રો કે આલ્ડીહાઇડ કે કીટો સંયોજનમાં C બંધ O તે ધ્રુવીય છે, O- ડેલ્ટા, C+ ડેલ્ટા, અને આપણે જાણીએ છીએ મિત્રો કે આવા ધ્રુવીય બંધના કારણે આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનોના અણુઓ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળો ઉત્પન્ન થતા હોય છે. મિત્રો યાદ કરો વાન ડર વાલ આકર્ષણ બળનો પેટા પ્રકાર. તો આવા દ્વિધ્રુવીય આકર્ષણ બળોના કારણે સામાન્ય રીતે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુ તેને સમાન અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન કે ઇથર કરતા વધુ હોય છે. હવે ત્યારબાદની જો આપણે ચર્ચા કરીએ તો વાત છે જલીય દ્રાવ્યતાની, કે માનો કે આલ્ડીહાઇડ અને કીટો સંયોજનમાં આ ઓક્સિજન જે આંશિક ઋણભારિત છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે છે. એક બીજો પણ અણુ લઈ લઉં મિત્રો, કાં આલ્ડીહાઇડ છે કાં કીટોન છે, બંને સમાન છે તેમ ગણો, તો આ ઓક્સિજન પણ આંશિક ઋણભારિત અને તેની ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે પાણીનો જે અણુ છે તેના જે હાઇડ્રોજન છે જે આંશિક ધનભારિત છે તે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય હાઇડ્રોજન બંધનું નિર્માણ કરતા હોય છે. અને તેથી કહી શકાય કે આલ્ડીહાઇડ અને કીટો સંયોજન પાણીમાં દ્રાવ્ય હોવા જોઈએ. પરંતુ જો આગળ વાત કરું તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની દ્રાવ્યતા આલ્કાઇલ શૃંખલા વધવાની સાથે ઝડપથી ઘટે છે. કહેવાનો અર્થ છે કે નાની કાર્બન શૃંખલા ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ જેમ જેમ કાર્બન શૃંખલા વધતી જાય તેમ જલીય દ્રાવ્યતા ઘટતી જાય છે. હવે બધા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બેન્ઝીન, ઇથર, ક્લોરોફોર્મ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે, સરળતાથી દ્રાવ્ય થાય છે. અને બીજી વાત કરું તો આલ્ડીહાઇડ સંયોજનો અતિ તીવ્ર વાસ ધરાવતા હોય છે, જેની વાસ વિશિષ્ટ હોય છે. પરંતુ જેમ જેમ આલ્ડીહાઇડના અણુનું કદ વધતું જાય, અણુ ભાર વધતો જાય, એટલે કે જેમ જેમ આલ્ડીહાઇડ જે છે તેમાં કાર્બનની શૃંખલા વધતી જાય, એટલે ઊંચી કાર્બન શૃંખલા ધરાવતા આલ્ડીહાઇડ તેની વાસ ખાસ હોતી નથી. કારણ કે નાની કાર્બન શૃંખલા ધરાવતા આલ્ડીહાઇડ બાષ્પશીલ હોય છે, પરંતુ જેમ જેમ કાર્બન શૃંખલા વધતી જાય તેમ તેની બાષ્પશીલતા ઘટતી જતી હોય, તેની વાસ પણ નથી હોતી અથવા તો ઓછી તીવ્ર હોય છે. હવે કુદરતમાં મળતા ઘણા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સુગંધિત અને સ્વાદવર્ધક પદાર્થોમાં સંમિશ્રિત કરવામાં આવતા હોય છે, જે તેનો ગુણધર્મ છે. અને ખાસ કરીને વાત કરું મિત્રો તો ફોર્માલ્ડીહાઇડ.
ફોર્માલ્ડિહાઇડ છે જે વાસ્તવમાં વાયુ છે અને તેનું જલીય દ્રાવણ ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ ફોર્મેલિન તરીકે ઓળખાય છે મિત્રો. ફોર્મેલિન. ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ ફોર્મેલિન તરીકે ઓળખાય છે અને જેનો ઉપયોગ મૃતદેહોની સાચવણીમાં થાય છે. મૃતદેહો સાચવવા માટે. મિત્રો, ફોર્મેલિનના દ્રાવણમાં જો પ્રાણીનો મૃતદેહ રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સચવાઈ રહે છે. તેનું કોહવાટ થતો નથી મિત્રો. તો મૃતદેહો સાચવવામાં ફોર્મેલિનનું જલીય દ્રાવણ વપરાતું હોય છે. આગળ વાત કરીએ તો હવે છે મિત્રો મુદ્દા નંબર 12.4. મુદ્દા નંબર 12.4 અને તે છે રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ. હવે રાસાયણિક પ્રક્રિયાના મુદ્દામાં સૌપ્રથમ જે વાત આવે છે તે છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. મિત્રો, આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે અને અહીં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની સૌપ્રથમ ક્રિયાવિધિ સમજાવી છે. આ ક્રિયાવિધિ ઘણું બધું કહી જાય છે મિત્રો. તો વાત કરીએ આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની. તો સૌપ્રથમ વાત કરીએ તો આલ્ડિહાઇડ કે કીટો સંયોજનોમાં આપણે બંધારણ વખતે વાત કરી હતી કે સી ડબલ બોન્ડ ઓ આ જે કાર્બન છે તે sp2 સંકૃત કાર્બન છે. અહીં મિત્રો A અને B જે લખ્યા છે, હવે તે માનો કે બંને આલ્કેલ સમૂહ હોય તો આ કીટોન છે, એક આલ્કેલ સમૂહ હોય ને એક હાઇડ્રોજન હોય તો તે આલ્ડિહાઇડ છે, અને બંને હાઇડ્રોજન હોય તો ફોર્માલ્ડિહાઇડ છે મિત્રો. આપણે જનરલ ચર્ચા કરી રહ્યા છીએ આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની. તેથી અહીં આવું ઉદાહરણ લીધેલું છે. હવે જુઓ મિત્રો, આ અણુ સમતલીય છે કારણ કે કાર્બન sp2 સંકરણ ધરાવે છે. સમતલીય ત્રિકોણાકારે તેની 3 કક્ષકો આવેલી હોય છે અને બીજો બંધ કાર્બન ઓક્સિજન બીજો બંધ છે તે તો પાઈ બંધ છે મિત્રો, જે સમતલને લંબરૂપે પાઈ ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો આવેલા હોય, જેની અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આ જે આલ્ડિહાઇડ કે કીટોન સંયોજન છે તેમાં આ જે કાર્બન છે તે આંશિક ધનભારિત છે, ઓક્સિજન છે તે આંશિક ઋણભારિત છે. આવા આંશિક ધનભારિત કાર્બન જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો માટે કેન્દ્ર બનતા હોય છે મિત્રો. ન્યુક્લિયોફિલિક, આપ જાણો છો મિત્રો, ન્યુક્લિયોફિલિક છે તે ઋણ આયન ન્યુક્લિયોફિલિક તરીકે વર્તતા હોય છે. તો આ ન્યુક્લિયોફિલિક એટલે કે કેન્દ્રાનુરાગી આ સમતલને લંબરૂપે ઉપરથી કે નીચેથી આ કાર્બન પર આક્રમણ કરશે. કયા કાર્બન પર? આંશિક ધનભારિત કાર્બન પર, કાર્બોનિલ કાર્બન પર. અગાઉ પણ તે બાબતની આપણે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ કે કાર્બોનિલ સમૂહમાં કાર્બન આંશિક ધનભારિત છે, ઓક્સિજન આંશિક ઋણભારિત છે અને તેથી આવા સંયોજનો કેન્દ્રાનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી બંને પ્રત્યે સક્રિય હોય છે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ કેન્દ્રાનુરાગીના આક્રમણની. તો તે આક્રમણ કોની પર કરશે? તો કે આંશિક ધનભારિત કાર્બન પર. ઓકે, આ આક્રમણ થયું છે. હવે આક્રમણ થતા જે નિપજ મળે છે મધ્યવર્તી તે આવી મળે છે મિત્રો. જો કાર્બન ઓક્સિજન બંધ તૂટશે અને કાર્બન ઓક્સિજન બંધ તૂટશે અને આ જે કાર્બન છે તે સમચતુષ્ફલકીય આકારે 4 બંધ બનાવશે. કઈ રીતે તેની હું સમજ આપું છું મિત્રો. જુઓ, કાર્બન ઓક્સિજન બંધ તૂટ્યો. સ્વાભાવિક છે કે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, તેથી ઓક્સિજન ઋણ બનશે, કાર્બન ધન બનશે અને આ ન્યુક્લિયોફિલિક જે કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન આપશે
તેના કારણે આ જે મધ્યવર્તી નિપજ મળી છે તેનો આકાર સમચતુષ્ફલકીય થઈ જશે મિત્રો, સમચતુષ્ફલકીય. આ A B સમૂહો છે, O- બને છે, ન્યુક્લિયોફિલિક છે આ સમતલને લંબરૂપે ઉપરથી કે નીચેથી આક્રમણ કરે છે. અહીં મહત્વની બાબતની જે ચર્ચા કરવાની છે તે એ છે કે આ જે કાર્બન છે, કાર્બોનિલ કાર્બન, તે sp2 સંકરણ ધરાવતો હતો, પરંતુ હવે તે sp3 સંકૃત કાર્બન બની ચૂક્યો છે. તથા જે અણુઆકાર સમતલીય ત્રિકોણ હતો તે હવે સમચતુષ્ફલકીય બની ચૂક્યો છે. આગળ વધીએ મિત્રો. હવે આ ઓક્સિજન જે ઋણભારિત છે તો H+ જેવો કોઈ ધનાયન આ ઓક્સિજન સાથે જોડાઈ અને અંતિમ નિપજ પ્રાપ્ત થશે. અંતિમ નિપજ પ્રાપ્ત થશે મિત્રો. આ થઈ આપણી અંતિમ નિપજ. હવે આ જે નિપજ બની મિત્રો એ બે તબક્કામાં બની છે. આ જે પહેલો તબક્કો છે, પ્રથમ તબક્કામાં શું થાય છે મિત્રો? તો કે ન્યુક્લિયોફિલિકનું આક્રમણ કાર્બોનિલ કાર્બન પર થાય છે અને તે ધીમો તબક્કો છે. જ્યારે O- સાથે જ્યાં H+ જોડાય છે આ જે છે તે ઝડપી તબક્કો છે અને તે બીજો તબક્કો છે મિત્રો. યાદ કરો, રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર ધીમા તબક્કા પર હોય છે. સમગ્ર પ્રક્રિયાની વેગ રજૂઆત તે ધીમા તબક્કાની વેગ રજૂઆત હોય છે. તો આ વાત થઈ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આલ્ડીહાઇડ કે કીટોનની. પરંતુ અહીં મારે જે મહત્વની ચર્ચા કરવાની છે તે આ પ્રથમ તબક્કાની છે મિત્રો. પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે. ધીમા તબક્કાનો જેટલો વેગ હશે તેટલો સમગ્ર પ્રક્રિયાનો વેગ હશે. હવે આ ન્યુક્લિયોફિલિકનું આક્રમણ જે કાર્બોનિલ કાર્બન પર થાય છે તે સરળતાથી થશે કે મુશ્કેલીથી થશે તેનો આધાર મિત્રો આ A સમૂહ અને B સમૂહના કદ પર છે. જો આ A સમૂહ અને B સમૂહના કદ મોટા હશે તો ન્યુક્લિયોફિલિકનું જે આ આક્રમણ છે તેના માટે અવકાશીય અવરોધ ઉભો થશે. આ અવકાશીય અવરોધને સ્ટેરિક હિન્ડ્રેન્સ કહેવામાં આવે છે મિત્રો. સ્ટેરિક હિન્ડ્રેન્સ અસર, અવકાશીય અવરોધક અસર. તો જો આ A અને B સમૂહ તે મોટા સમૂહો છે, તમને એમ થાય મિત્રો મોટા એટલે શું? માનો કે ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ એવા મોટા સમૂહો છે, તો આ ન્યુક્લિયોફિલિકનું આક્રમણ સરળતાથી થઈ શકશે નહીં. પરંતુ જો આ A અને B તરીકે, દાખલા તરીકે A તરીકે સમૂહ હોય મિથાઇલ સમૂહ અને B સમૂહ તરીકે હોય હાઇડ્રોજન, તો આ મિત્રો કયો આલ્ડીહાઇડ છે? એસિટાલ્ડીહાઇડ. અને ઇનકેસ A સમૂહ તરીકે હોય મિથાઇલ સમૂહ અને B તરીકે પણ મિથાઇલ સમૂહ હોય તો શું છે? આ કીટોન છે. તો સ્પષ્ટ છે મિત્રો કે અહીં આ સમૂહ નાનો છે, તેથી ન્યુક્લિયોફિલિકનું આક્રમણ આ કાર્બન ઉપર સરળતાથી થશે, જ્યારે આ કાર્બન ઉપર મુશ્કેલીથી થશે, કારણ કે તેની ઉપર તે કાર્બોનિલ કાર્બન ઉપર બે મોટા સમૂહો આવેલા છે જે અવકાશીય અવરોધક અસર ઊભી કરશે મિત્રો. આ ન્યુક્લિયોફિલિકના આક્રમણને અવરોધશે. તો તેનો સ્પષ્ટ અર્થ શું થયો મિત્રો? તેનો સ્પષ્ટ અર્થ થયો કે આલ્ડીહાઇડ સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ હશે, જ્યારે કીટોનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હશે. આ સ્પષ્ટ અર્થ થયો મિત્રો. ફરીવાર કહું છું કે કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા A અને B સમૂહ જો પ્રમાણમાં મોટા સમૂહ હશે, કોઈ મોટા આલ્કાઇલ સમૂહ હશે અથવા તો એરાઇલ સમૂહ હશે, તો ન્યુક્લિયોફિલિકનું જે આક્રમણ છે તે મુશ્કેલ થશે અવકાશીય અવરોધક અસરના કારણે. અને જો આ A અને B સમૂહ પ્રમાણમાં નાના સમૂહ હશે તો ન્યુક્લિયોફિલિકનું આક્રમણ સરળતાથી થશે અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એ મુજબ સરળતાથી કે મુશ્કેલીથી થશે. તો આ વાત થઈ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની. મિત્રો આ વાતની વધુ સારી સમજ હજી આપણે ઉદાહરણો નથી કર્યા, આગળ ઉદાહરણો આવે છે તેમાં વધારે સમજીશું. બરાબર? ઓકે.